વડોદરાના ડભોઈના કરનાળી કુબેર ભંડારી મંદિરના વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા। મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા। નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દે ચેરિટી કમિશનરનો વચગાળાનો હુકમ છતાં પણ મંદિરના પૂજારીઓને છૂટા કરાતા વિવાદ વકર્યો છે। અમાસના દિવસે જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશ બંધી કરાતા પૂજારીઓએ વિરોધ કર્યો, જેને લઈ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હજારો ભક્તો દર્શન માટે પહોંચ્યા બાદ ધારાસભ્ય શૈલેષ મહેતા પહોંચ્યા કરનાળી અને કપાટ ખોલી ભક્તોને પ્રભુના દર્શન કરાવ્યા। બાદમાં શૈલેષ મહેતાએ પૂજારીઓ સાથે બેઠક કરી અને મામલો શાંત પાડ્યો। કરનાળી કુબેર ભંડારી મંદિરમાં નવા ટ્રસ્ટી નિમાયા બાદ 5 ટ્રસ્ટીઓ વચ્ચે 2 ભાગ પડ્યા। 3 સ્થાનિક ટ્રસ્ટી અને 2 નિરંજની અખાડાના સંતો વચ્ચે કરનાળી મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે।